ભાજપનું સંગઠન માળખું, પ્રશાંત કોરાટની પસંદગી અને નવા સમીકરણોનું વિશ્લેષણ. સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનો છેદ ઉડ્યો. ગુજરાત ભાજપના સંગઠનમાં પ્રશાંત કોરાટની ફરી વરણી કરીને હાઈકમાન્ડે સૌરાષ્ટ્રના કદાવર નેતાઓને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પક્ષ અત્યારે યુવા નેતૃત્વ અને સાતત્ય પર વધુ ભરોસો કરી રહ્યો છે. આ નિમણૂકમાં સૌથી વધુ ચોંકાવનારી એન્ટ્રી જંકના પટેલની રહી છે, જેણે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે. ટીમ વિશ્વકર્માના એનાલિસિસ મુજબ આ ફેરબદલમાં ભાજપના વર્ષો જૂના એક વ્યક્તિ એક હોદ્દોના સિદ્ધાંતનો છેદ ઉડતો જોવા મળ્યો છે, જે સૂચવે છે કે પક્ષ આગામી ચૂંટણીલક્ષી ગણિતને ધ્યાનમાં રાખીને નિયમોમાં છૂટછાટ આપવા પણ તૈયાર છે. આ નવી ટીમ દ્વારા જ્ઞાતિગત સમીકરણો સાધવાની સાથે જૂના જોગીઓને હાંસિયામાં ધકેલીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે.